હેલો ફ્રેન્ડ્સ, જો તમે નવી નવી રેસીપી જોવા માંગતા હો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવતા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. જ્યારે આપણે ઘરે પિઝા બનાવીએ છીએ ત્યારે તેના બેઝમાં આ સોસ લગાવીએ છીએ, તો તે સોસ આજે આપણે ઘરે બનાવીશું. તો અહીં મેં 1.5 કિલો જેટલા લાલ ટામેટાં લીધા છે, તેને મેં વોશ કરી લીધા છે. તો ચાલો આપણે તેને કટિંગ કરીશું. તો ટામેટાને કટિંગ કરતાં પહેલાં તેનો આ ફ્રન્ટ ભાગ છે તે કાઢવો ફરજિયાત છે. તે કાઢીને ટામેટાના અડધા ટુકડા કરી લઈશું. મારે ટામેટાને ચોપરમાં કટિંગ કરવા છે, એટલે મેં આ રીતે અડધા ટુકડા કર્યા છે, એટલે આસાનીથી આપણે ચોપરમાં તેને કટિંગ કરી શકીએ. તો બધા ટામેટાં થઈ ગયા છે. ટામેટાને હવે નાની સાઇઝમાં કટ કરવા માટે જો ચપ્પુથી કટિંગ કરીશું તો થોડો ટાઈમ લાગશે, એટલે મેં અહીં મારી પાસે આ ચોપર હતું તે ચોપર લીધું છે ને તેમાં બધા જ ટામેટાના ટુકડા કરી લીધા છે. ટામેટાં થઈ ગયા છે. હવે આપણે કેપ્સિકમ કરીશું. તો મેં અહીં 1.5 કિલો ટામેટાની સામે 2 મોટા કેપ્સિકમ લીધા છે. તેના પણ આ રીતે બિયાનો ભાગ કાઢીને તેના પણ આ રીતે મોટા મોટા પીસ કરી લઈશું. તમારી પાસે જો આ ચોપર ન હોય તો તમારી પાસે કોઈ પણ ચોપર હોય તેમાં તમે કરી શકો છો, અને ચોપર ના હોય તો તમે ચપ્પુથી પણ ટુકડા કરી શકો છો. તો આ રીતે બધા જ કેપ્સિકમના પીસ કરી લઈશું. તો કેપ્સિકમ બધા થઈ ગયા છે. હવે આપણે તેને એક બાઉલમાં લઈ લઈશું. તો આપણે ચોપરથી કટિંગ કર્યું એટલે કેવું ઇઝીથી બધું જ કટિંગ થઈ ગયું. હવે આપણે વઘાર કરીશું. તો વઘાર માટે મેં અહીં તેલ ઘરનું જ લીધું છે. ઘરના વપરાશમાં જે રોજે યુઝ કરતા હો તે તેલ પણ લઈ શકો છો, પણ તેમાં બહુ વધારે સ્ટ્રોંગ સ્મેલ આવતી હોય તેવું ન લઈ શકાય. તો તેલ આપણું ગરમ થઈ ગયું એટલે મેં તેમાં થોડો ઓરેગાનો એડ કરીને ત્યારબાદ તેમાં કેપ્સિકમ એડ કરી દીધા. તો આ રીતે બધું મિક્સ કરીને આપણે 2 મિનિટ સુધી કેપ્સિકમને સાંતળીશું. કેપ્સિકમ સંતળાઈ ગયા છે. હવે આપણે તેમાં જે ટામેટાના ટુકડા કર્યા હતા તે બધા જ ટામેટાના ટુકડા એડ કરી દઈશું. ટામેટા એડ કર્યા બાદ આપણે તેમાં 1-2 મસાલા એડ કરી દઈશું. તો મેં અહીં 1.5 કિલો ટામેટા હતા એટલે 2 ચમચી જેટલું મીઠું લીધું છે અને અડધી ચમચી હળદર લીધી છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. તો બધું જ હવે આપણે મિક્સ કરી દઈશું બરાબર. ટામેટા એડ કર્યા એટલે ગેસની ફ્લેમ આપણે ફૂલ કરી દઈશું. આ રીતે મિક્સ કરીશું થોડી વાર, એટલે ટામેટા ગરમ થઈ જશે એટલે એમાંથી પાણી છૂટવા લાગશે. મેં અહીં 1.5 કિલો ટામેટાની ગ્રેવી બનાવી છે, તો તેમાં 15થી 20 મેમ્બર આરામથી જમી શકે છે. અને જો તમે ઘરે પિઝા બનાવતા હો અને ગ્રેવી રેડીમેડ લાવતા હો તો તમે આ રેસીપી પ્રમાણે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો હવે આપણે બાકીના જે મસાલા છે તે એડ કરીશું. તો મેં અહીં 2 વાટકી જેટલો કેચઅપ લીધો છે. તમે જે બહારથી રેડીમેડ કેચઅપ ઘરે ખાવા માટે લાવતા હો તે કેચઅપ લઈ શકો. મેં અહીં 2 વાટકી જેટલો લીધો છે. આ છે એલેપેનોઝ મરચાંની બોટલ, જે આપણે પિઝામાં યુઝ કરીએ છીએ મરચાં, તેનું પાણી આપણે લેવાનું છે. તો એ પાણી 1 વાટકી જેટલું હું અહીં લઈશ. આ પાણી થોડુંક ખાટું અને તીખું હોય છે. ખાટું હોય છે એટલે ગ્રેવીનો ટેસ્ટ થોડોક ખાટો મીઠો આવે છે. તો આ રીતે બધું એડ કરીને હવે આપણે મિક્સ કરી દઈશું. આ રીતે મિક્સ કરીને હવે હું અહીં લાલ મરચું એડ કરીશ. તો મેં લાલ મરચું અહીં 3થી 4 ચમચી જેટલું લીધું છે. મરચું બહુ સ્પાઇસી નથી એટલે મેં અહીં થોડું વધારે એડ કર્યું છે. અને તમે જો વધારે તીખું ખાતા હો કે ઓછું તીખું ખાતા હો તો એ પ્રમાણે તમે એમાં મરચું એડ કરી શકો છો. અને આપણે જે એલેપેનોઝ મરચાંનું પાણી એડ કર્યું તે પણ થોડું તીખું ને ખાટું હોય છે, એટલે એ પ્રમાણે તમે મરચું એડ કરી શકો છો. આ રીતે બધું મિક્સ કરીને પાણી બળે ત્યાં સુધી ગ્રેવીને આપણે ચડવા દેવાની છે. ગેસની ફ્લેમ મેં અહીં મીડિયમ કરી દીધી છે, જેથી કરીને તળિયે ગ્રેવી ચોંટી ન જાય. હવે બધા મસાલાનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે થોડી ખાંડ એડ કરીશું. ગ્રેવી આપણી રેડી થઈ ગઈ છે. તો ગ્રેવીને આ રીતે થોડી ઢીલી જ રાખીશું. એને થોડી ઠંડી કરવા મૂકીશું એટલે હજી થોડી જાડી થઈ જશે. તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને ગ્રેવીને એક બાઉલમાં લઈ લઈશું અને ઠંડી કરવા માટે મૂકી દઈશું.
આ રીતે પોળા વાસણમાં ઠરવા માટે મૂકવી. જો ઉતાવળ હોય તો તેને પંખા નીચે મૂકીને પછી ઠરવા દેવી, નહીં તો એને કલાક પછી જ્યારે ઠરે પછી પીસવી, પણ ગરમ ગરમ ક્યારેય નહીં પીસવી. તો ગ્રેવી ઠંડી થઈ ગઈ છે. તો આ બેઝિલના પાન છે મેં ઠંડી થાય પછી તેમાં એડ કર્યા છે. બેઝિલના પાન સિઝનમાં આસાનીથી મળી જાય છે. જે લોકો પીઝાનું વેજીટેબલ રાખતા હોય, યલો, રેડ કેપ્સિકમ ને એવું, તેની પાસેથી સહેલાઈથી મળી જાય છે. અને એનો ફ્લેવર પણ ગ્રેવીમાં ખૂબ જ સારો આવે છે. એટલે તેમાં પાન જેમ બને વધારે એડ કરો તો પણ તે સારી જ લાગે છે. ગ્રેવીની થિકનેસ તમે જોઈ શકો છો. આપણે ઢીલી રાખી હતી તો પણ તે ઠંડી થઈ ત્યાં થોડી થીક થઈ ગઈ છે. તો આપણે તેને મિક્સરમાં પીસી લઈશું અને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવાની છે. તો આ રીતે ગ્રેવીની પેસ્ટ આપણે બનાવીશું અને તેને એક બાઉલમાં લઈ લઈશું. આ રીતે બધા જ ટામેટાની ગ્રેવીને પીસી લઈશું. ગ્રેવી બધી પીસાઈ ગઈ છે અને બાઉલમાં આપણે લઈ લીધી છે, પણ જે બાકી રહી ગઈ છે તેને આપણે એક ડબ્બામાં લઈને ફ્રીજમાં સ્ટોર કરી દઈશું. અને જ્યારે બાળકોને ખાખરા પીઝા ખાવાનું મન થાય કે કોઈ પણ પાસ્તા બનાવવાનું મન થાય તો એમાં ઇન્સ્ટન્ટ કાઢીને તમે યુઝ કરી શકો છો. જે બહારની રેડીમેડ ગ્રેવી આવે છે તેમાં પ્રિઝર્વેટિવ એડ કરેલું હોય છે તેને સારે રાખવા માટે. તો તૈયાર છે પ્રિઝર્વેટિવ વગરની હોમમેડ ગ્રેવી. તો ચાલો આપણે તેને સ્ટોર કરી દઈએ.